Hey guys, welcome back to my new vlog. તો જય દ્વારકાધીશ, જય માં ખોડિયાર. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આપણે કલર લેવા હતા પણ કલરમાં જો આ રીતનું થાય, મેળ ન આવ્યો એટલે હવે આપણે અહીંયા વોલપેપર મારવાનું છે. વોલપેપર જોવા જઈએ છીએ ઓન પૃથ્વી અને જો સિસ્ટમ જો ગોઠવી નાઇટ નો લુક તમને બતાવીશ કે કેવો આવે છે. બરોબર, આ ડેકોરેશન નો સામાન આવી ગયો છે. આજ કે કાલ ડેકોરેશન કરવાનું છે. આ નવી ખુરશી જો અડધો દેવો ને વાંધો નહીં. હાલો તો ચાલો એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પંખો તો બંધ કરે હું ઈજ કરવા રહ્યો યાર. આજો વાયરિંગ જો ખાલી અમારું ફાડી નાખે બાપુ. ચાલો મારા ચપ્પલ કા છે લોક મારો સરખો મારજે હે. ચાલો મિત્રો મળીએ. આ જો મિત્રો આ નવી સિસ્ટમ લીધી જો. આ માઉસ નવું લીધું, ડિસ્પ્લે નવી લીધી. આ જો બંખો હરખાઈ ગયો છે. આ બધું નવું લાવ્યા ને જો. આ કીબોર્ડ લીધું લાઇટિંગ વાળું મિત્રો બધું જ. હમણાં એ તો હાંજે લુક આવે ને બાપ જો નવું લીધું હમણાં તમને બતાવીશ બિલ કે કેટલાનું છે, કેટલાનું આવ્યું છે. બરોબર, જો બંકો અત્યારે સેટઅપ તૈયાર કરે છે. હા જો આ ડિસ્પ્લે અહીંયા લગાવવાની. ઓલું ક્યાં ગયું માઉસ કીબોર્ડ? ઓલું ભંગાર કરી નાખો ઘડીકમાં. તો પણ એમ મુકાય, હરખું વ્યવસ્થિત મુકાય. નવું લઈ દીધું તો ભાઈ બધું ઘા કરવા મળ્યા. હા, નવું લઈ દેવી બધું ઘા કરી દે. નવું લેવાનું બંધ એટલે ઘા ન કરતો. સારું ચાલો હમણાં ચાલુ કરીએ પછી મળીએ. મિત્રો અત્યારે પાછા ખરા તડકાના વોલપેપર લેવા નીકળી ગયા. જો આ ભાઈ ગાડી હાકે, આપણે પાછળ જ જવાનું કામ કરવાનું છે. બરોબર, તો મિત્રો લાઈક કરીને ભાઈ તું યાર આમ કેમ થશે? ઈ તો ભાઈ ભગવાનની છે. તો મિત્રો પાછળ દેખાતું છે કઈક નવીન. કોક આવ્યું છે. બોલો ડોક્ટર સાહેબ. કોક આવ્યું, ડોક્ટર સાહેબ આવ્યા છે. ગરમી નો ખાય એવી દવા કરી. ભૂખમાં લાગે એની દવા કરી તમે નહીં. એની દવા હોય તો તમે પી ન લઈ થઈ ગયું ને રેડી. તો અમે થોડા ભૂખા રહી. ચાલો 19 તારીખ બધાય 19 તારીખે જ રાખવું છે. 19 તારીખ અઠવાડિયે 20 રહી અઠવાડિયે. ડોક્ટર સાહેબ આવી ગયા. આપણે જો વોલપેપર લાગી ગયું છે કમ્પ્લીટ. જો બ્લેક કલર. બરોબર, હનુમાન દાદા ખોડિયારમાં. અને આ તારક મહેતા ચાલુ હતું પણ આ વાઈફાઈ બંધ કરી દીધું તો બંધ થઈ ગયું છે. એ બંધ કરો. મીઠુડી હાલો આ ટેબલ આપણે આ થોડુંક સાફ કરી નાખીએ. જો અત્યારે આવું છે ને, હમણાં ચપટી વગાડું એટલે રેડી થઈ જાય. ભાઈ અત્યારે ક્યાં જાય છે? વાડીએ જ આવી છે. અને જો સીમાડા એક્ઝેક્ટ પોઈગાન ટ્રાફિક આવી ગયું. સીમાડા પોઈગાન ટ્રાફિક આવ્યું. શું કે પૃથ્વીભાઈ? સીમાડા ફૂલ ટ્રાફિક બાકાજી કે. હાલો મળીએ આગળ જઈને હવે. તો મિત્રો માંડ કરીને ટ્રાફિક માંથી નીકળી ગયા. બાવળિયા હલવાણા. પણ બાવળિયા પાછું ટ્રાફિક આવ્યું. જો પણ ધીમે ધીમે કરતા વાડીએ પહોંચી જાવ. હું કેવું મિત્ર? મજા રિક્ષા વાળાને મોજ આવે કઈક અલગ જ ટાઈપની. ટ્રાફિક થઈ ગયું છે અને પેલો વારો તમારો. શું કે આ ફૂલ છે પછી કોઈ ખામ આવશે દેખાતા દેવ કરી દેવું. ના દેવ નો કરેલા. હવે આ માસીને ક્યાં ખોલ નાખે તો આપણે જવા દઈએ. મોડું થાય છે. પછી ખોલ નાખો તો ફટાફટ. હાલો અમે તો મામા ઉભા રોરિયા. અમાર મામા હે બરોબર ને. ટ્રાફિક છે બુઆજી. હલવાયા માયા આવી માયા. ક્યાં માયા બસ છેલા. માયા ઘોડી થોડી કીધું. આપણે ક્યાં ઘોડીની વાત જ નથી કરવાની હવે. એકચ્યુઅલી અત્યારે પાછા ત્યાં જ જઈએ છીએ. ઈ તો આપડી છે.
બાપુ લક્ષ્મી છે રતન છે રતન તું આગો રે 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 તું રે ફાઇનલી ટ્રાફિક માંથી આપણે નીકળી ગયા બ્લોગ ચાલુ કરું અને એમ બોલું કે ટ્રાફિક માંથી નીકળી ગયા અને આ એમ કહે છે કે બાવળિયા હલવાયા કુવાજી હલવાયા એવું. તો મિત્રો હવે પૃથ્વીથી એમ નહીં કહેવાય કે હવે ટ્રાફિક આવશે, પણ ટ્રાફિક નહીં આવે, રસ્તો થોડો ખરાબ આવવાનો છે આગળ જતા. શું કહું પૃથ્વી? રસ્તો ખરાબ આવશે થોડોક, પણ ટ્રાફિક નહીં આવે. એનું કારણ છે હવે આપણે આપણા રસ્તે પોગી ગયા છે. બરોબર? જો આ ભાઈ હું આવ્યો. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ અત્યારે, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, નકર હમણાં આગળ જઈને જોઈ લે. ચાલો મિત્રો, પૃથ્વીભાઈને થોડીક ભૂખ લાગી ગઈ છે, મને પણ થોડીક લાગી ગઈ છે. એમ તો ન કહેવાય ભાઈ તને એકને જ લાગી છે, મેં કહી દીધું મને પણ થોડીક લાગી છે. તો હવે જઈએ બહાર નાસ્તો કરવા કઈક. હવે રોદા ધીમા લે મારો ભાઈ, રોદા ધીમા લે યાર. બહાર જઈએ છીએ હમણાં, વાડીએ જઈને પાછા મળાવું તમને. બરોબર? તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. ચાલો દે લીવર દે ભીખા, દે ભીખા દે. ચાલો મળીએ. હા શું કેશો તું? સાઈ તો તીર બાકી જાય રામાં સાય તો તીર બાકી જઈ રહ્યા. પૃથ્વી માટે આપણે ગલેલી લીધી છે. ગલેલી એને બહુ ભાવે છે. તો હમણાં વાડીએ જઈને પૃથ્વીભાઈ ગલેલી ખાવાના છે. તમે જોઈ શકો છો રસ્તો ખરાબ આવી ગયો છે. ચાલો જો જો આવતા વેત ખરેડો મારો વડ્યો છે. આજ તો ઘોડાની અહવારી કરી નાખી બાપુ. હરખો આજ તો વજનમાં લેવાનો. હરખો 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 માર. આગળથી ઘોડો પકડી રાખ. ઘડી ના રે ભાઈ, મારી ગોજરી જ નથી. કાઈ ન કરે, ખાલી પકડો. મારી ઓજરી જ નથી. નહીં 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 નહીં. અરે આમ નો ખાલી આમ જો. ના ના, પકડવાનો છે. હું ક્યાં ઠાઠે ખરડો મારી દઉં એમ. મને બટકું ભરવા દોડે, મને બીક લાગે પહેલે. કઈ કરે, જવાબદારી બધી મારી વી. જો કાંઈક કરશે ને એટલે તારી તારી કેરી કેન માર લેવું. પકડી રાખજો, ગમે તે જાય મેકતો નહીં. બરોબર? આ કયક નો મને મરાવશો ખરો? ઓડા મોટા એરે સાવા દીધો લાઈટ છે તો લોક તો બનાવવા દે. હવે નો વિચારે, હવે ઘડી 1 મિનિટ બંધ કરી દે. કેમ? ખરડો હરખો મેં ઓપરેશન કરવાનું છે તો ઓપરેશન કરી લઈએ. હે ભૈયા? લાઈટ તો કે તો મિત્રો અત્યારે ઘોડાની ટ્રેનિંગ પછી ચાલુ થઈ ગઈ છે. મીત ને કિશનભાઈ જો લાગી ગયા છે. તો ટ્રેનિંગ કેમ છે? તો મિત્રો આજના બ્લોગમાં આટલું. જો વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળ્યા આવતીકાલના નવા બ્લોગ, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માખોડિયા.